થી આવતી મારું પહેલાથી નાનપણથી આમ મને પાર્લરનું શીખવાનો બહુ શોખ હતો. ખબર નહીં કોઈ દી એવું નહોતું વિચાર્યું હું અહીંયા આવીને શીખીશ. તે દી જે દી મને અંજનાનો મેસેજ આવ્યો કે પાર્લરનું શીખવું છે તે દી મને અંદરથી બહુ ખુશી હતી અને હું મહાદેવને બહુ માનું. તે દી શિવરાત્રી હતી તો મને એમ થયું ફાઇનલી મહાદેવની ઈચ્છાથી મારું સપનું પૂરું થઈ જશે. હું અહીંયા આવી 2 મહિના શીખી. મને આમ બહુ જ આનંદ થાય છે કે હું પાર્લરનું શીખી ગઈ. ભલે હું આ ખોલવાની નથી, અહીંયા નથી ખોલવાની કે પછી ગમે ત્યાં જઈને ખોલીશ. મને એમ થાય છે મારું સપનું પૂરું થઈ ગયું. હું એટલું શીખી. પહેલા મને ઘણું બધું આવડતું પણ અહીંયા આવીને તો જે શીખીને પછી મને એમ થયું નહીં, મને કાંઈ નહોતું આવડતું. મેં અહીંયા એકથી ચાલુ કર્યું. મને થોડી હેરસ્ટાઈલ આવડતી, થોડો મેકઅપ આવડતો, હું બધાને કરી દેતી. મારા મમ્મી એમ કહેતા કે એને ઘણું બધું આવડે છે. પછી અહીંયા આવીને તો નહીં, કાંઈ આવડતું જ નહોતું. મેં એકથી જ શરૂ કર્યું. અહીંયા બધું શીખી અને કહેવાય ને બધાએ કીધું કે નવા ફ્રેન્ડ્સ મળે, જે આપણે કોઈ દી કોઈને મળ્યા નથી એ બધા અહીંયા જોવા મળે ને એની હારે આપણે કોઈકને એક દિવસ મળ્યા હોય તો આપણને એની યાદ રહી જાય. અને અહીંયા તો મેં 2 મહિના કાઢ્યા. બધા યાદ તો હંમેશા ઓલવેઝ રહેશે. અને થેન્ક યુ દીદીને કે એને મને એટલો સપોર્ટ કર્યો, શીખવાડ્યું જીવનમાં કેવી રીતે આગળ વધવું અને સાથે જીવવું કઈ રીતે બધા સાથે, એવું બધું શીખવાડ્યું. અને ખાસ આ દીદી કીધું એમ મનીષા દીદીનો સ્વભાવ એને મારી હારે કોઈ દી પડ્યું જ નથી. હું એને પૂછતી તમે કેમ બધા હારે આવી રીતે રહ્યો, કોઈ દી હારે મારી હારે તો કોઈ દી એને હરખાઈથી બોલ્યા જ નથી. હું એને પૂછું ને તો મને સીધો ઊંધો જ જવાબ આપે. સીધો જવાબ આપે જ નહીં. મને એમ કે તું બોલ નહીં, મને જરીકે નથી ગમતું. બોલાવા સાવ નહીં. હારા છે એને દીદી કરતા પણ વધારે એને થેન્ક યુ કે એને અમને શીખવાડ્યું. દીદીએ ખાલી એને કીધું એ રીતે કર્યું. દીદીએ મનીષા દીદી અમને શીખવાડ્યું, નેન્સી બધાને સપોર્ટ મળ્યો, નવા ફ્રેન્ડ્સ મળ્યા. થેન્ક યુ દીદી અમને મોસ્ટ વેલકમ. કીધું તો એમાં મને કંઈક બોલવાનું હતું પણ મગજમાંથી વયું ગયું. બટ તને એમ થયું કે ભાઈ ના હું શીખવા આવી અને ઘણું બધું શીખી, બરાબર, પણ એનો સદુપયોગ છે ને સારી રીતે કરજે. એવું નથી જિંદગીમાં, જો એવું નથી કે આપણે એક વસ્તુ શીખ્યા તો એ જ કરવું, બરાબર. તમારી લાઈફ છે, તમે ઘણું બધું સીવવાનું બી કરતા હોય, પાર્લરનું બી કર્યું, પછી ગૂંથવાનું ઘણા કરતા હોય, ઘણા ભરત કરતા હોય, બરાબર છે. ઘણાને ડેકોરેશનનો શોખ હોય તો અલગ અલગ બધું શોપીસ ને આમ તેમ બનાવતા હોય, બરાબર. એવું જરૂરી નથી. તમને જે લેવલ શીખવાનું, જો તમારે છે ને મેરેજ થાય પહેલા જેટલું શીખવું હોય ને અલગ અલગ વસ્તુ એ શીખી લેવાની, બરાબર. મારો જ દાખલો ગણી લે, મેં ગૂંથવાનું કર્યું હતું, સીવવાનું કર્યું હતું, અહીંયા આવીને પણ સીવતી, પાર્લર પણ ખોલ્યું હતું, બરાબર. અને અમારામાં દરજી રહ્યા એટલે અમે લગભગ ઓલમોસ્ટ અમારે હાથ સિલાઈ, ગાજ બટન ફરજિયાત શીખવું પડે કે લગ્ન ક્યાં થાય એનું કઈ નક્કી ન હોય, બરાબર. એટલે હાથ સિલાઈ, ગાજ બટન એ કર્યું. પણ જિંદગીમાં મને એવો ચાન્સ મળ્યો કે જે મારા માઇન્ડમાં હતું કે ભાઈ મારે પાર્લર ખોલવું અને સીવવાનું કરું, બરાબર. અહીંયા આવીને બંને શરૂ કર્યું હતું પણ પાર્લરનું થોડુંક વધારે કામ ચાલવા માંડ્યું એટલે મેં સીવવાનું સ્ટોપ કરી દીધું. મને એ બી ફાવતું હતું ને એમાં બી સારી ઇન્કમ જ હતી. પણ મને વધારે પ્રિય શું હતું કે મને છોકરીઓને ઢીંગલીની જેમ છે ને જે રેડી કરવાને એ મને બહુ જ ગમતું. એના કારણે મેં પાર્લર હજી શરૂ છે. અને કોને ખબર આ 18 વર્ષ થયા ને તોય મને એવું નથી લાગતું કે નહીં મને 18 વર્ષ થયા છે હું આમાં થાકી ગઈ છું. પણ નવું કરું ને અલગ રીતે જેમ તૈયાર કરું ને એમનું એમ હજી મારા વિચારો અને મારો માઇન્ડ છે ને વધારે ને વધારે સારો થતો જાય ને એમાં વધારે મને ઇન્ટરેસ્ટ આવતો જાય છે હજી પણ, બરાબર. એટલે તમને એવું જરૂર નથી પાર્લર ભવિષ્યમાં કરવું, બટ તમે જે શીખ્યા છો એમાં કઈ રીતે તમારે પ્રવૃત્તિશીલ રહેવું, બરાબર. અને તમે શું ચાન્સ જિંદગીમાં તમને મળે છે ને એ તમારી ઉપર કે ભાગ્ય ઉપર થોડુંક છોડી દેવાનું, એ વસ્તુ છે, બરાબર. ચલો બેન.